નમસ્કાર દર્શક મિત્રો, માય ટીવી ગુજરાતી હંમેશા તમારા માટે અવનવા પ્રોગ્રામ લઈને આવે છે। ત્યારે આજે કામિકા એકાદશી છે અને કામિકા એકાદશીમાં કઈ રીતે વ્રત કરવું અને તેની પૂજન વિધિ કરવી અને ખાસ કરીને તંત્ર અને મંત્રમાં આ કામિકા એકાદશી કઈ રીતે તમે તેનું વિધિ અને પૂજન કરશો તો તેના ફાયદા થશે। હું છું પાર્થ ભટ્ટ ને મારી સાથે ભોલા મહારાજ જે આપણને વિશેષ મહત્વ સમજાવશે। નમસ્કાર ભોલા મહારાજ। ભોલા મહારાજ, જે કામિકા એકાદશી છે આ એકાદશીનું પહેલા તો મહત્વ શું છે? मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहर। शास्त्रमा एकादशीનું બહુ મહત્વ બતાવ્યું છે। એકાદશી એટલે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11 મન, આ બધાનો સમન્વય થાય અને સમન્વય થયા પછી ભગવાનના શ્રી ચરણોમાં આપણું તન મન ધન સમર્પિત કરીએ અને જે પુણ્ય પ્રાપ્ત થાય એ એકાદશીનું મહત્વ બતાવવામાં આવે છે। ખાસ કરીને એકાદશીના દિવસે લોકો અલગ અલગ રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરતા હોય છે। ખાસ અલગ અલગ જે પાઠ થતા હોય છે, ખાસ કરીને એ દિવસે કયા કયા પાઠ કરવા જોઈએ અને તે વ્રત અને તેની પૂજન વિધિ કઈ રીતે કરવી જોઈએ? એકાદશીના વ્રત દરમિયાન બીજ ભક્તો ઉપવાસ કરતા હોય છે, ભગવાન વિષ્ણુના જપ પાઠ કરતા હોય છે, દાન દક્ષિણા કરતા હોય છે, તીર્થધામની યાત્રા કરતા હોય છે, નદીનું સ્નાન કરતા હોય છે। વિશેષમાં એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રધાન બનાવવામાં આવ્યા છે અને ભગવાન વિષ્ણુની જ પૂજા અર્ચન કરવાનું બતાવવામાં આવ્યું છે। બિલકુલથી ભગવાન વિષ્ણુની પૂજન અર્ચન કરવાનું બતાવવામાં આવ્યું છે, પરંતુ ખાસ કરીને ઉપવાસની વાત લેવામાં આવે તો જે શાસ્ત્રમાં વર્ણવેલું છે કે ખાસ કરીને ઉપવાસ કરવો તો પરંતુ ભગવાનનો ઉપવાસ એ કઈ રીતે કરવો જોઈએ? શાસ્ત્રમાં લખાયું છે કે હથેળીમાં પાણી રહે ને એમાં તુલસી દળ ડૂબે એટલું ભગવાનનું એ જળનું આચમન કરીને ઉપવાસ કરવામાં આવે છે। સમય સંજોગ પરિવર્તન આવ્યું, માણસો ફલાહાર એટલે ફળનો આહાર કરીને ઉપવાસ કરતા હતા। હવે પાંચન તંત્રને મજબૂત કરવા માટે અલ્પાહાર, જેને જમવામાં પચવામાં ઓછો હોય એવા આહાર દ્વારા કેળા છે, ચીકુ છે, આ બધા ફ્રૂટ દ્વારા ઉપવાસ કરી શકાય છે। બિલકુલથી આ રીતે ઉપવાસ કરી શકાય છે, ફલાહાર કરીને પણ ઉપવાસ કરી શકાય છે જો ન રહી શકાતું હોય। પરંતુ ખાસ કરીને જ્યારે એ મનુષ્ય યોનિ છે તો મનુષ્ય યોનિમાં કલ્પો સુધી આપણે પાપ કર્મ કરેલા હોય છે અને આ પાપ કર્મોને દૂર કઈ રીતે કરવા અને ખાસ કરીને આવી જ્યારે 11 આવતી હોય છે એ 11માં કઈ રીતે વિધિ વિધાન એના કર્મ કરીએ તો આવા પાપ દૂર થતા હોય છે। એકાદશી માટે એવું લખવામાં આવ્યું છે કે પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, સ્નાન કરવું, નિત્ય કર્મ પતાવીને જે ભગવાનનું તીર્થધામ હોય જેમ કે ડાકોરજી છે, શામળાજી છે, દ્વારકાજી છે, ત્યાં જઈને ભગવાનના મંગલાના દર્શન કરીને જે પણ જપ કરવાનો હોય, જે પણ પાઠ કરવાના હોય એ પાઠનું અનુષ્ઠાન કરવામાં આવે છે એક દિવસ પૂરતું। જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા વિષ્ણુ સહસ્ત્રના પાઠ, આ પાઠ કરવાથી માણસે જેટલા પણ પાપ કર્યા હોય એ પાપ ધોવાઈ જાય છે અને ઉત્તમ ગતિની એને પ્રાપ્તિ થાય। બિલકુલથી ભોલા મહારાજ, પરંતુ કહી શકાય કે જેટલા લોકો અશક્ત લોકો છે ને ખાસ કરીને આવા કોરોના મહાકાળમાં કદાચ કોઈ લોકો બહાર જઈ પણ નથી શકતા, તો એના માટે કોઈ શાસ્ત્રમાં વર્ણવેલું છે કે કઈ રીતે કરી શકે તો જે તીર્થનું પુણ્ય પણ પ્રાપ્ત થઈ શકે અને ગંગાજીનું જે ત્યાં સ્નાન કરવાનું પુણ્ય છે તે પણ પ્રાપ્ત થઈ શકે? આપ શ્રી ઉત્તમ પ્રશ્ન કર્યો છે કે વર્તમાન સમયમાં દર પૂનમ ભરતા હોય, દર 11 ભરતા હોય એ ભક્તો નિજ મંદિરમાં જઈ શકતા નથી, તો પોતાના ઘરમાં જે સેવાધામ બનાવ્યું હોય એમાં ભગવાન વિષ્ણુની છબી હોય, મૂર્તિ હોય, એને ધ્યાનમાં રાખી એની ષોડશોપચાર પૂજા કર્યા પછી ભગવાનને ઉપભોગ કરાયા બાદ ભગવાનનું સાનિધ્યમાં બેસીને અનુષ્ઠાન મંત્ર કરી શકે છે।
જી બિલકુલથી અનુષ્ઠાન મંત્ર પણ કરી શકે છે ને ખાસ ભગવાન શ્રી વિષ્ણુની જે મહારાજ શ્રીએ બતાવ્યું કે ષોડશોપચાર કે પંચોપચાર જે પૂજા છે તે પણ કરી શકે છે, પરંતુ જે આ કામિકા એકાદશી છે એ કયા શાસ્ત્રમાં વર્ણવેલી છે અને તેની કથા શું છે? બહુ ઉત્તમ પ્રશ્ન છે આપ શ્રીનો. 24 અગિયારસ આવે છે. આ 24 અગિયારસમાં અષાઢ મહિનામાં વદ પક્ષમાં જે અગિયારસ આવે છે તેને કામિકા એકાદશી કહેવામાં આવી છે. આ કામિકા એકાદશીનું વર્ણન પદ્મ પુરાણમાં પણ કરવામાં આવ્યું છે. પદ્મ પુરાણમાં નારદજી અને બ્રહ્માજીનો સંવાદ બતાવવામાં આવે છે. આ કામિકા એકાદશી તંત્ર માર્ગમાં અને મંત્ર માર્ગમાં બહુ જ ઉત્તમ ફળ આપનારી છે. નિષ્ઠાવાન થઈ ધાર્મિક ભાવના સાથે જે પણ મંત્રની ઉપાસના કરવામાં આવે એમાં 100 ગણું ફળ આપનારું આ એકાદશીનું મહત્વ છે. જી બિલકુલથી 100 ગણું ફળ આપે છે અને ખાસ કરીને આ એકાદશીના દિવસે જ્યારે કહેવામાં આવે છે કે કદાચ પીપળાની પણ પૂજા કરવામાં આવે છે, પરંતુ પીપળાની પૂજાનું શું મહત્વ છે ખાસ કરીને એકાદશીના દિવસે? શ્રીમદ ભાગવત ગીતામાં 11મા અધ્યાયમાં ભગવાન અર્જુનને સંવાદ સાથે કહે છે કે હું આ કલિયુગમાં પીપળાના વૃક્ષમાં બિરાજમાન થયેલો છું. મારા પ્રત્યક્ષ દર્શન ના કરી શકતા હોય તે પીપળાના ઝાડ નીચે બેસીને દીવો અગરબત્તી કરી શુદ્ધ આસન પાથરી જલ અને દૂધની પ્રદક્ષિણા કરીને પછી એ પીપળાના ઝાડની પૂજન કર્યા બાદ ત્યાં બેસીને ભગવાનના ઉત્તમ પાઠ જેમ કે વિષ્ણુ સહસ્ત્ર પાઠ છે, ગોપાલ સહસ્ત્ર પાઠ છે, દ્વાદશાક્ષરી મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાનો મંત્ર છે, આવા બધા વિષ્ણુનો ગાયત્રી મંત્ર છે, એના પર ઉપાસના કરી શકાય. જી બિલકુલથી ભગવાન એક આપણને દરેક જગ્યાએ આપણને ક્યાંક ને ક્યાંક પદ દેખાડતા હોય છે, ત્યારે ભગવાને આપણને અલગ અલગ ખાસ કરીને જે 11 જે રીતે મહારાજે વાત કરી કે 24 જેટલી 11 છે, આ 11માં પણ જે ભગવાનની પૂજન વિધિ છે કે જે ખાલી ભગવાનના નામથી પણ થઈ શકે છે અને જે વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રના પાઠ છે તે પણ થઈ શકે છે. પરંતુ મહારાજ હું તમને એ પણ પૂછવા માંગીશ કે કેટલાક લોકો વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રના પાઠ કરવા સક્ષમ નથી હોતા, એટલે તેમને જે સંસ્કૃતના જે શબ્દો છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોને ભૂલો થતી હોય છે. તો કોઈ એવું ખરું કે વિષ્ણુ સહસ્ત્રનો જે પાઠ છે તેનું તેમને સંપૂર્ણ ફળ મળી શકે? આ બતાવ્યું છે કે યોમા નામ સહસ્ત્રેણ સ્તોતું વિંછન્તિ તાંડવ. સમયાંતરે માણસ જોડે સમય નહીં રહે, કલિયુગમાં માણસ જોડે સમય નહીં રહે. બિલકુલ. અને સમય ન હોવા છતાં ભગવાનનું એક પણ નામ લેવામાં આવે, જેમ કે શ્રી હરિ છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય છે, શ્રી કૃષ્ણ શરણમ મમ છે, જે પણ આપણને મંત્ર યાદ રહેતો હોય, ભૂલી શકતા હોય એનો જપ કરવાથી વિષ્ણુ સહસ્ત્ર બરાબર એને પુણ્ય મળે છે. એ બિલકુલ, એટલે કહીએ ભગવાનના તો હજારો નામ છે, અનેકો નામ છે, કોઈ પણ રીતે નામ લઈ શકો છો. અને એવું પણ કદાચ કહેવામાં આવ્યું છે કે ભગવાનના માત્ર નામ માત્રથી પણ તમારી એ મુક્તિ થઈ શકે છે. કહેવામાં આવે છે કે અજામિલ કરીને એક રાક્ષસ હતો, એનું પણ મહારાજ કહેશે કે અજામિલ રાક્ષસને પણ ખાલી નામ માત્રથી ભગવાનને એમને તૃપ્તિ આપી. એ આખી કહાની શું છે? એ દંત કથામાં એવું છે કે અજામિલ નામનો જે રાક્ષસ છે એના પોતાના પુત્રનું નામ નારાયણ પાડ્યું છે. રાક્ષસ યોનિમાં જન્મેલો રાક્ષસ ભગવાનનું નામથી વિરોધ ચાલતો હોય છે અને નારદ મુનિએ એને ભગવાન નારાયણનું સંબોધન થાય વારંવાર અને પુત્ર મોહમાં એ આસક્ત થઈ જાય એટલે નારાયણ 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 બોલતો હોય છે અને વારંવાર પોતાના પુત્રના મોહમાં અંત થયેલો એ રાક્ષસ નારાયણનું નામ અવિરત જપતા જપતા અંત સમયે ભગવાન વિષ્ણુ રૂપમાં તેને લઈ જવા માટે વિષ્ણુના દૂતો આવે છે અને વિમાનમાં બેસાડીને એને વિષ્ણુ રૂપમાં લઈ જાય છે. જે બિલકુલ, એટલે માત્ર ભગવાનના નામ માત્રથી પણ થઈ શકે છે. અને જો કદાચ આવા સમયકાળમાં એટલે કોરોના જેવો જે અત્યારે સમયકાળ છે ત્યારે નિજ મંદિરે તમે જઈ નથી શકતા તો ઘરે બેસીને પણ આપ કરી શકો છો. અને ભગવાન એક ભાવના ભૂખ્યા હોય છે. કેમ શું કેવું છે મારા જેમાં કે ભગવાન એક ભાવના ભૂખ્યા હોય છે, ભગવાનને એક ભાવથી પૂજા પણ તમે કરી શકો તો ભગવાન તમારી આ જે પૂજા છે તે સ્વીકારી લે છે. અને સાથે સાથે આપણે વાત કરીએ કે ભગવાન એક એવું સ્વરૂપ છે કે એવા બ્રહ્મ સ્વરૂપમાં છે કે જે તમને પ્રાપ્ત કરવા માટે તેમની પાસે નથી જવું પડતું, સ્વયં ભગવાન કદાચ તમારી પાસે આવતા હોય છે, પરંતુ તેમને પારખવા પણ જરૂરી છે. સાથે ભગવાન એક બીજી વાત કરીશું કે આજે કામિકા એકાદશી છે તેમાં તંત્રોક્ત પૂજાનું એક મહત્વ છે કે તંત્રોક્ત જે પૂજા છે એમાં કઈ કઈ પૂજા કરવી જોઈએ, તંત્રોક્ત પૂજાની વિધિ શું છે? શાસ્ત્રમાં પોતાના ગુરુ દ્વારા કોઈ પણ મંત્રની દીક્ષા લીધી, દીક્ષા દ્વારા બીજ મંત્ર દ્વારા અને તંત્ર માર્ગના જે ઉપાસકો છે
એના માર્ગદર્શન દ્વારા ભગવાન શ્રી હરિની ઉપાસના કરવામાં આવે છે. તંત્ર અને મંત્રની દીક્ષા લેવી જરૂરી છે. દીક્ષા વગર કોઈ પણ મંત્રનું અનુષ્ઠાન થઈ શકતું નથી. કારણ કે તંત્ર માર્ગ એવો છે કે આપે તો અઢળક આપે અને લઈ લે તો પાછા લેતા રહે છે. એટલે તંત્ર અને મંત્રની દીક્ષા લેવી જરૂરી છે. પોતાના ગુરુના માર્ગદર્શન દ્વારા જે પણ નીતિ નિયમ આપશ્રીને બતાવ્યા હોય એ નીતિ નિયમ દ્વારા ઉપાસકે એ તંત્ર મંત્રની દીક્ષા કરવી. તંત્ર અને મંત્રમાં એવું લખાયું છે જે ઉદ્દેશથી આપણે પૂજા કરીએ એ ઉદ્દેશથી એનું ફળ મળતું હોય છે. એટલે જે ઉદ્દેશથી તમે પૂજા કરતા હોય છે કે ભગવાનનું નામ લેતા હોય છે તે ઉદ્દેશો તમારા સાકાર થતા હોય છે. પરંતુ મહારાજ જે રીતે આ ઉદ્દેશો સાકાર પણ થતા હોય છે, ભગવાનના નામ પણ લેતા હોય છે, કેટલાક લોકો આપણને એવું કહેતા હોય છે અને આપણે સાંભળતા હોઈએ છીએ કે અવારનવાર ભગવાનનું આટલું નામ લઈએ છીએ, આટલી પૂજા પાઠ કરીએ છીએ, પરંતુ ભગવાન સામે જોતા નથી. શું એની પાછળ કઈ કારણ હોય છે કે એ જે પૂજન વિધિ હોય છે એ પૂજન વિધિ કરવામાં કે કદાચ તેમની જે દરરોજ એના પણ કદાચ હોય છે કે પહેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એમ કદાચ એક પછી એક કંઈક ને કંઈક હોઈ શકે છે. તો શું કહેશો એના વિશે? શું હોય છે કે કદાચ એમ કોઈ ભૂલો થતી હોય છે કે શું હોય છે? પુનિત મહારાજનું અદ્ભુત વચન છે, મને યાદ આવે છે. ભાવના પ્રગટ થઈ જાય હૈયાના હેતથી. તમારા હૈયામાં શું હેતુ છે એ ભગવાન ધ્યાન રાખે. સમાજલક્ષી હોય, પરોપકાર માટેનો હોય તો ભગવાન તેનું ફળ જલ્દી આપે છે. પણ આ કાર્યમાં તમારો ઉદ્દેશ અહિત હોય, બીજાનું અહિત કરવાનું હોય, અશુભ હોય, તે ભગવાન તમને વારંવાર કસોટી કરે છે. મીરાની કસોટી થઈ હતી, નરસિંહ મહેતાની કસોટી થઈ હતી, આવા વારંવાર ઉદાહરણો બતાવવામાં આવ્યા છે. પણ ભગવાન હર હંમેશ પ્રસન્ન થઈ જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવા 4 પગથિયા દ્વારા ભગવાન આપણને પોતાના શરણમાં બિરાજમાન કરે છે. ખાસ કરીને જે કહેવા જઈએ કે કામિકા એકાદશી છે, તો કામિકા એકાદશીમાં આપણા પિતૃઓને એટલે પિતૃઓને પણ તૃપ્તિ થતી હોય છે. ત્યારે પિતૃઓ માટે વિશેષતઃ કંઈક વિધિ વિધાન પણ હોય છે. મહારાજને આપણે પૂછીશું કે મહારાજ આ જે વિધિ વિધાન છે પિતૃઓની તૃપ્તિ માટે એ કયા રીતના વિધિ વિધાન છે તે પણ જરા જણાવજો. કે કારણ કે લોકોને પિતૃઓને મુક્તિ આપવા માટે કેટલા ઉપાયો કરતા હોય છે, પરંતુ કદાચ મારી દ્રષ્ટિએ 11 એટલે એકાદશી કદાચ એક સૌથી મોટી કહી શકાય છે. એક અદ્ભુત ભજન પૂજ્યપાદ દાદાજી અમને સંભળાવતા, ધન્ય એકાદશી એકાદશી કરીએ તો વૈકુંઠ પામ. જે માતા પિતાએ પોતાના પરિવારને વંશ વેલાને વધારવા માટે ભગવાનના શરણમાં જે સંકલ્પ લીધો હોય, ઉદાહરણ બાધા લીધી હોય અને એ બાધા પૂરી ના થઈ, બરાબર, આ અધૂરા સંકલ્પને સિદ્ધ કરવા માટે એના વંશજો પોતાના પિતૃઓને ઉત્તમ ગતિની પ્રાપ્તિ મળે, સદગતિની પ્રાપ્તિ મળે, વંશ વેલો ચાલતો રહે, એ માટે પોતાના ઘરમાં ઉત્તમ બ્રાહ્મણો દ્વારા વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે છે. 5 પંડિતો દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા થાય, હોમ થાય, દેવ ઋષિ મનુષ્ય તર્પણ થાય અને પિંડદાન થાય. પિંડદાન થયા પછી ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે. ભોગ ધરાવ્યા પછી ઘરમાં બ્રહ્મભોજનનું મહત્વ બતાવ્યું છે. બ્રહ્મભોજન પહેલા ગાય માતા માટે, કાગડા માટે, કૂતરા માટે, કીડી મકોડા માટે અને ભિક્ષુકને ભોજન કરાવવાથી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે. અને આ જે પુણ્ય પ્રાપ્ત થાય એના દ્વારા એના પિતૃઓને શાસ્ત્રમાં શ્લોક બતાવે છે, અનાદિ નિધનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ. જે ભગવાનનું નામ લે છે, ઉત્તમ ગતિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સદગતિ મળે, શાંતિ મળે અને બીજા કુળમાં, બીજા જન્મમાં ઉત્તમ કુળમાં એમનો જન્મ થાય, એવો આ મંત્રનો ભાવ રહ્યો છે. જે બિલકુલ ઠીક. કામિકા એકાદશીનું મહત્વ ઘણું જ છે અને આ કામિકા એકાદશીમાં ભગવાન શ્રી વિષ્ણુને રીઝવવા સાથે સાથે તમે લક્ષ્મીજીને પણ રીઝવી શકો છો. ત્યારે ફરીથી મળીશું કે વિષ્ણુ ભગવાનની સાથે લક્ષ્મીજીને કઈ રીતે રીઝવીશું, પરંતુ એક નાનકડા બ્રેક બાદ.
देश करोड़ों इंजनों पर दौड़ता है, हम इन इंजनों को थकने नहीं देंगे। इसीलिए स्पीड हाई परफॉर्मेंस पेट्रोल प्लस मैक हाई परफॉर्मेंस ल्यूब्रिकेंट। देश का इंजन नहीं थकेगा। हम नई उमंग है, सेवा में तैयार हम रहे, नई सीख से बेहतर हम बने। हम भारत पेट्रोलियम है, नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है। सुरक्षित हमारा हर कदम, हम नई सोच का दर्पण, विश्वास की हम पहचान है, करते मुश्किल आसान है, हम हर पल सबके संग है। हौसलों की उड़ान है, दिल में नए अरमान है, हर मंजिल को पाते हैं, हर जीत को दोहराते हैं। हम रखते हैं सदा आगे बढ़ने का जोश भी, जुनून भी, यकीन भी, हमसे हर पल रोशन है। नई उमंग है, हम नई उमंग है, नई उमंग है, हम नई उमंग है। हम भारत पेट्रोलियम है, हम भारत पेट्रोलियम है। हम भारत पेट्रोलियम है। तो दर्शक મિત્રો, બ્રેક બાદ આપનું સ્વાગત છે ને વાત કરીશું કામિકા એકાદશીની। કામિકા એકાદશીમાં ભગવાન વિષ્ણુને રીઝવવા સાથે સાથે લક્ષ્મીજીને કઈ રીતે રીઝવવા તેની પણ વાત કરીશું, પરંતુ તે પહેલા તમે અમારી આ ચેનલને YouTube પર લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો ને હા બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકતા નથી, જેનાથી તમને અમારી દરરોજની અપડેટ્સ YouTube પર મળતી રહેશે ને સાથે સાથે અમે Facebook પર પણ ઉપલબ્ધ છીએ, જેનાથી તમને અમારી દરરોજની અપડેટ્સ Facebook પર પણ મળતી રહેશે। સાથે અમારું વેબ પેજ પણ છે www.mytvgujarati.in તમે ટાઈપ કરશો, જેનાથી અમે 24/7 અવર્સ અમારા વેબ પેજ પર પણ તમને મળી શકો છો। સાથે જો તમારે અવનવા સમાચાર પણ ગુજરાત સાથે વિશેષ બીજા પણ સમાચાર જોવા છે તો માય ટીવી ગુજરાતી એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને તેને ત્યાં જઈને 24 કલાકમાં અમારા સમાચાર પણ જોઈ શકશો ને સાથે સાથે અવનવા આવા પ્રોગ્રામ પણ તમે 24 કલાક ગમે ત્યારે નિહાળી શકશો। તો વાત કરીશું મહારાજ ભગવાન વિષ્ણુને રીઝવવા સાથે સાથે આપણે માં લક્ષ્મીને પણ રીઝવવાની છે। કહેવામાં આવે છે કે જ્યાં ભગવાન જતા હોય તેમની પાછળ માં લક્ષ્મી પણ આવતા હોય છે, પરંતુ એ કઈ રીતે શક્ય છે, આ કઈ રીતે બની શકે છે? કદાચ લોકોનો પ્રશ્ન હશે, કદાચ આપણે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરીએ છીએ તો સાથે લક્ષ્મીજીને પણ જો પધરામણી કરાવી હોય તો કઈ રીતે કરાવી શકે? ઉત્તમ પ્રશ્ન છે। લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ। ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીનો અનોખો સંયોગ બતાવ્યો છે। વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ અને સાથે શ્રી સૂક્તનો પાઠ કરીએ તો ઘરમાં રહેલો વૈભવ દિન પ્રતિદિન વધતો રહે છે। વિદ્યા વધે, વિત્તમ એટલે ધન વધે, પ્રેમ વધે, પરિવાર વધે, પુણ્ય વધે। પરમાત્માના દર્શન કરવાનો એટલે પુણ્યશાળી ફળ મળતું હોય છે। લક્ષ્મીજી માટે એવું લખાયું છે કે માની આરાધના કરવા માટે ઉત્તમ શ્રી સૂક્તના પાઠ છે। સંપુટ સાથે પણ એ પાઠ કરી શકીએ છીએ। એમાં લખાયું છે કે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। વિષ્ણુ ગાયત્રી અને મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુ પ્રિયાય ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત। આ બેના સંપુટ દ્વારા શ્રી સૂક્તનો પાઠ કરવાથી, માતાજીની આરાધના કરવાથી, લાલ કમલ ડાઢમ વિશેષ ઉપભોગ ધરાવવાથી માની અવિરત અમી ભરેલી દ્રષ્ટિ ઉપાસકના ઘરમાં વરસતી રહે છે।
આ જે કહેવામાં આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા સાથે સાથે આપણે શ્રી સૂક્તનો પણ જો ઘરે પાઠ કરીએ અથવા તો મહાલક્ષ્મીનું તમે સ્મરણ પણ કરો તો પણ તમને મહાલક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થતી રહેશે, જેનાથી ઘરમાં કોઈ દિવસ ધનની ખોટ તમને નહીં સર્જાય અને માં લક્ષ્મીની તમને અવિરત કૃપા પ્રાપ્ત થતી રહેશે. પરંતુ સાથે એક બીજી વાત કરીએ કે કામિકા એકાદશીનું કંઈક વિશેષ મહત્વ પણ સમજાવ્યું છે. જે આપણે ભગવદ્ ગીતા લઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને પણ આ એકાદશી વિશે કીધું છે. તો શું છે આ એકાદશીનું ફળ પ્રાપ્ત કયા કયા ફળ પ્રાપ્ત થતા હોય છે મહારાજા? ઉત્તમ પ્રશ્ન. ભગવાન ને નારદ સંવાદ થયો. પદ્મ પુરાણમાં આ કામિકા એકાદશીનું બહુ મહત્વ બતાવ્યું છે. કામિકા એકાદશી એટલે માનવીના જીવનમાં દરેક કામના પૂર્ણ થાય છે. રાજા દાન કરે, યજ્ઞ કરે, પુણ્ય સારી બને, પણ રંક હોય, જે ગરીબ હોય, નિર્ધન હોય, એ આ બધો ઉપભોગ કરી શકતો નથી, ભગવાનને ધરાવી શકતો નથી. એટલે ભગવાને નારદજીને સંબોધન કરતા પદ્મ પુરાણમાં કહ્યું છે કે જેની જોડે ધન સંપત્તિ નથી એ પોતાના ઐશ્વર્ય મુજબ, પોતાની શક્તિ મુજબ ભગવાનની ઉપાસના. આ ઉપાસનામાં ભગવાનના જપ તપ કરે, દાન દક્ષિણા કરે અને ભગવાન જેટલું રાજાને પુણ્ય આપે એટલું એ રંકના પણ મનોરથ સિદ્ધ કરનારા બને છે. કદાચ જેટલું રાજાને ધન મળે છે એટલું જ રંગ, એટલે ભગવાન કોઈની વચ્ચે કદાચ તફાવત નથી વિચારતા. કદાચ રાજ જે ધનવાન છે ને ગરીબ છે તે માત્ર મૃત્યુલોકમાં જ આપણને જોવા મળે છે કે પૃથ્વી પર જ તમને જોવા મળે છે, પરંતુ ભગવાન માટે બંને સરખા છે, કારણ કે બંનેના કર્મો પરથી ભગવાન તેનો નિર્ણય કરતા હોય છે. પરંતુ આ જે કામિકા એકાદશી છે તે કદાચ લોકો કહેતા હોય છે કે એક તંત્ર વિદ્યા કદાચ તમારે કંઈક અલગ કરવી હોય તો તમે કદાચ તંત્ર વિદ્યા પણ તમે આગળ કરી શકો છો, કારણ કે યક્ષ ગંધર્વ જેવા જે લોકો છે તેમને પણ કદાચ તમારે રીઝવવા હોય, જે લોકો કદાચ બીજા કોઈ પર છે અને તે કરી શકે છે. તો શું છે આ તેનું મહત્વ સૌથી મોટું? મોટા મોટા પહેલા યજ્ઞ થતા હતા, રાજસૂય યજ્ઞ થતા હતા, અશ્વમેઘ યજ્ઞ થતા હતા. આ યજ્ઞોમાં જે ધન સંપત્તિ રાજા પ્રજાની વચ્ચે પ્રજાના હેતુલક્ષી માટે વાપરતા હતા, એવા હેતુલક્ષી મુજબ યુધિષ્ઠિર રાજાએ પણ આવો એક યજ્ઞ કર્યો હતો અને આ યજ્ઞ પછી એમને ઐશ્વર્યવાન થયા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે તંત્ર માટે સાંજના સમયે ભગવાનના મંદિરમાં જવું, ઘીનો દીવો, તેલના દીવાનો પ્રગટાવો અને તમારા ગુરુજીએ તમને જે મંત્ર દીક્ષા આપવામાં આવી છે તંત્ર માર્ગની એ મંત્રનો ઉપાસના કરવી અને એ ઉપાસનાના પુણ્ય દ્વારા તમારે સામાજિક હેતુલક્ષી એ પુણ્યને પ્રવાહિત કરવામાં બતાવવામાં આવે છે. જી બિલકુલથી. ખાસ કરીને દરેક દાનનું મહત્વ છે, પરંતુ તેમાં પણ પુણ્યનું પણ સૌથી મોટું મહત્વ છે. કહેવામાં આવે છે જે રીતે પાપને પણ ગણવામાં આવે છે તે રીતે પુણ્યને પણ ગણવામાં આવે છે. પરંતુ ભગવાનનું એવું કહેવું છે કે બે સાંકળો છે, એમાં એક લોખંડની પણ સાંકળ છે ને એક સોનાની પણ સાંકળ છે. શું કહેવું? સાચી વાત છે. એટલે કહેવામાં આવે છે કે જે સોનાની સાંકળ છે તેનાથી તમારે બંધાઈ રહેવું છે કે એનાથી છૂટવું છે, કારણ કે સોનું પણ એક તમારો મોહ અને લોભ છે. તો તેનાથી પણ જો આપણે છૂટવું હોય તો તમારે એ પુણ્યને ભગવાનને અર્પણ કરવું જરૂરી છે. તો બિલકુલ છે કે ભગવાનને જ્યારે પુણ્યને અર્પણ કરતા હોય છે ત્યારે ભગવાન પણ તેના પર ઈચ્છતા હોય છે અને તે સાકરથી તમને મુક્તિ મળે છે. એટલે જ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુની પૂજા, અને એમાં પણ જ્યારે કામિકા એકાદશીની આવી એકાદશી આવતી હોય છે ત્યારે આપણને દરેકથી પુણ્યથી અને તેનાથી આપણને મોક્ષની પ્રાપ્તિ પણ થતી હોય છે. એટલે આવી જ કામિકા એકાદશી અને આવી એકાદશીનું વ્રત ને સાથે હજુ પણ બીજું આપણે જાણવાનું છે મહારાજ સાથે કે મહારાજ આ જે એકાદશી છે એમાં કેટલાક લોકો ઘરની બહાર જતા હોય છે અને ઘરની બહાર જઈને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતા હોય છે, પરંતુ બ્રાહ્મણોને કઈ કઈ દાન દક્ષિણા આપવી તો તેમને કદાચ પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે? આપનું શું માનવું છે? કલિયુગમાં વિશેષ તીર્થનું મહત્વ બતાવ્યું છે. પોતાના પરિવાર સાથે, સ્વજનો સાથે તીર્થયાત્રા કરવી, ભગવાન વિષ્ણુનું જે દેવસ્થાન હોય ત્યાં જઈને દર્શન કરવા, ભગવાનને ઉપભોગ ધરાવવાના તુલસીની માળા છે, ચંદનની માળા છે, પારિજાતની માળા છે, આવા ભગવાન વિષ્ણુને 24 માળા ધરાવવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. કસ્તુરી તિલકમ લલાટ પટલે વૃક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમોત્તિકમ કરતલે વેણુ કરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ
કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડા. બહુ બધા ભજનકારોએ ભગવાનની ભજનમાં આલેખન કર્યું છે કે આંખ મારી ઉગડે ત્યાં પ્રભુ તમને જોઉં. ભગવાન સવારે પ્રાતઃકાલે ઉઠીની સાથે ભગવાનનું હસતું વદન એટલે કે મુખારવિંદ આપણને જોવા મળે, અને રાતે સુતી ફેરા ભગવાનને પ્રાર્થના કરે કે હવે સોપ દિયા છે જીવન કા સબ ભાર તમારે હાથમાં. હે ભગવાન, તમારા આશીર્વાદથી મારા દરેક મનોરથ પૂરા થાય છે. કામિકા એકાદશી એટલે માણસ જન્મે અને માણસ મૃત્યુ પામે ત્યાં સુધી એના મનમાં કામ એટલે ઈચ્છાઓ રહેતી હોય છે. આ ઈચ્છા પૂરી પણ થાય, અધૂરી પણ રહે અને ના પણ થાય. એટલે આ બધી ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે, પોતાના મનોરથને સિદ્ધ કરવા માટે, પોતાના પરિવાર સ્વજનોને સુખી કરવા માટે આ એકાદશીનું બહુ જ મહત્વ બતાવ્યું છે. જેમ દેવસૈની એકાદશીનો સંવાદ બતાવ્યો છે યુધિષ્ઠિરે, એવી રીતના પછીની આ મહિનાની બીજી એકાદશી જેને કામિકા એકાદશી છે એનું પણ મહત્વ ભગવાને યુધિષ્ઠિરે બ્રહ્માજી જોડેથી સાંભળ્યું છે. ભગવાન બ્રહ્માજીએ યુધિષ્ઠિરના સંવાદમાં એવું કહેલું છે કે જે ઈચ્છાઓ અધૂરી રહી ગઈ હોય એ ઈચ્છા અધૂરી પૂરી કરવા માટે ભગવાન વિષ્ણુને ધ્યાનમાં રાખીને આ કામિકા એકાદશી કરવાથી તે તો પુણ્યશાળી બને છે, પણ પોતાની પેઢીમાં આવનારા દરેક વંશજોને પણ એ પુણ્યશાળી બનાવે છે. જેટલા પણ વંશજો છે તેમને પણ પુણ્યશાળી બનાવે છે. મહારાજ, આની પાછળની જે સંપૂર્ણ કથા છે એ સંપૂર્ણ કથાની વાત કરવામાં આવે તો જે મહાભારતમાં આખી જે કથા બની હતી એનું આખું વર્ણન કરે છે અમારા દર્શકોને આપ કહેશો કે શું આખી કથા કઈ રીતની હતી? મારી હું યાદશક્તિ મુજબ આપની સાથે સંવાદ કરી રહ્યો છું. તો મહાભારતમાં એક પર્વ આવ્યું હતું અને એમાં એક યજ્ઞ કરવાનું યુધિષ્ઠિર રાજાને વિચાર આવ્યો. રાજસૂય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ, એ યજ્ઞનું નામ પણ ભગવાને સંવાદમાં બતાવેલું છે. આ યજ્ઞ કરવાથી બ્રહ્માજીએ યુધિષ્ઠિરને એમ કહ્યું હતું કે તમારી પેઢીમાં કેટલા જીવો પિતૃઓ મોક્ષ ગતિને પામ્યા છે, તો અમુક પિતૃઓ અતૃપ્ત રહે છે. આ અતૃપ્ત જીવાત્માઓ માટે પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમની દયા મળે, અમી દ્રષ્ટિ થાય અને તમારા વંશજો મોક્ષ ગતિને પ્રાપ્ત થાય એની માટે તમે યજ્ઞ કરો. આ યજ્ઞ પછી એમાં બ્રાહ્મણોને દાન આપવાનું. સર્વોત્તમ ભૂમિદાન બતાવ્યું છે, પછી ગૌદાન બતાવ્યું છે, દીપદાન બતાવ્યું છે, વસ્ત્રદાન બતાવ્યું છે, સુવર્ણદાન બતાવ્યું છે, અન્નદાન બતાવ્યું છે, ઘટ એટલે જલનું દાન બતાવ્યું છે, અને બ્રહ્મભોજનનું બહુ જ મહત્વ બતાવ્યું છે. બ્રાહ્મણને તૃપ્ત કરો એટલે મને તૃપ્ત કર્યા બરાબર એ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવું ભગવાને વારંવાર પુરાણોમાં ઉલ્લેખ કર્યો છે. બરાબર? જે બિલકુલથી કહી શકાય કે ભગવાને એવું પણ કીધું છે કે બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. એમને ખુદ જે બ્રાહ્મણ જેને સૌથી પ્રિય છે એ જ્યારે તમે બ્રાહ્મણને દાન આપો છો તો ભગવાનને તે દાન પહોંચે છે, એટલે તેનું એટલું ફળ તમને પહોંચે છે. પરંતુ ખાસ કરીને આ જે કામિકા એકાદશી છે તેના અલગ અલગ મહત્વ પણ દરેક જગ્યાએ હોય છે, અને આ એકાદશીનું વ્રત દરેકને કરવું પણ જરૂરી છે. અને ખાસ પોતાના પિતૃઓને જો કદાચ આપણે તૃપ્તિ પણ આપવી હોય અને મોક્ષ આપવી હોય તો પણ આ કામિકા એકાદશી જરૂરી છે. કહેવામાં આવે છે કે તમારી જો દરેક કામ વાસના પૂરી થઈ જાય, એટલે કહેવામાં આવે છે કે જ્યારે તમારી અંદર કોઈ લોભ જ ના રહે કંઈ પણ લેવાનું, તો ત્યારે તમારા દરેક મનોરથ જ્યારે તમારા પૂર્ણ થયા હોય ત્યારે તમે મોક્ષની પ્રાપ્તિ જેવું જ તમને અનુભવતા હોય છે. એટલે શું કહેવામાં આવે છે કે કામિકા એકાદશી કરવાથી તમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને જે રીતે મહારાજે પણ આપણે કીધું કે કામિકા એકાદશી કરવાથી તમને તમારા જેટલા પણ અત્યાર સુધીના પાપ કર્મ છે તેનો પણ નાશ થાય છે, અને સાથે તમે જે બંને સાંકળો છે જો તેમાંથી પણ જો મુક્તિ આપણને મેળવવી હોય તો તે મુક્તિ પણ તમે ભગવાનને પુણ્ય અર્પણ કરીને પણ મેળવી શકીએ છીએ. મહારાજ, તમે આખી ભગવાનની કથા પણ કીધી, આપણને દરેક વાત પણ થઈ, પરંતુ આ જે ભગવાનની કથા છે તે કથા કહેવાવાળા અને સાંભળવાવાળાને શું ફળ મળે છે એ સૌથી મહત્વની વાત છે. અત્યારે લોકો કદાચ આ કરતા હોય છે પરંતુ તેમને એ ખબર નથી હોતી. કેટલા લોકો પણ આપણને કહેતા હોય છે કે કદાચ સાંભળતા હોઈએ તો આપણને શું ફળ મળે છે? આ ધરતી ઉપર અનેક નદીઓનું વહન એટલે કે વહેતી હોય છે. દરેક નદીનું મહત્વ બતાવેલું છે, એમાં સ્નાનનું મહત્વ બતાવ્યું છે. કથાકાર સમાજને સુધારવા માટે શાસ્ત્રમાં રહેલા પુણ્યની વાતો વહેતી કરતા હોય છે. કથાકારના મનમાં એક જ ભાવ હોય છે
કે ભગવાનના ગુનાનું વાત સાંભળતા પાપી માણસ પુણ્યશાળી, પાપના રસ્તાથી દૂર થઈ પુણ્યના રસ્તા ઉપર ચાલે, પુણ્યના રસ્તા ઉપર ચાલતા તે પોતાનું પરિવારનું પુણ્યશાળી બનાવે અને પરમ ગતિની પ્રાપ્તિ કરે. આ ભગવાનના શ્રી કથા સાંભળવાથી પોતાની બુદ્ધિનો વિકાસ થાય છે. કથા જે હેતુ લક્ષ્ય મૂકી હોય, પિતૃઓના ઉદ્ધાર માટે, સમાજ કલ્યાણ માટે, પોતાના કલ્યાણ માટે, એનું ફળ એ કથા દ્વારા મળતું જ હોય છે. આ જે ફળ આપણને મળતું હોય છે મહારાજ, અને આ ફળની કદાચ કામના લોકો કરતા પણ હોય છે, પરંતુ ખાસ કરીને અત્યારે જ્યારે લોકો આટલા બધા ટેન્શનમાં ફરતા હોય છે, લોકો અત્યારના સમયમાં તો ડિપ્રેશનના જેવા શબ્દો પણ હવે ઉચ્ચારી ગયા છે કે ડિપ્રેશન એક હવે સામાન્ય પણ થઈ ગયું છે. ત્યારે આ ડિપ્રેશનમાંથી મુક્ત થવા માટે કદાચ શાસ્ત્રોમાં કયો એવો ઉપાય છે કે શું ભગવાનનો એવો કયો ધ્યાનસ્થ થવાથી કદાચ આવા દિવસોમાં તો આપણને કદાચ આ બધાથી શાંતિ મળી શકે છે? વર્તમાન સમયમાં બહુ બધી ઉપાધિઓનો સામનો મનુષ્ય જાત કરતી રહી છે. ચિંતા સે ચતુરાઈ ઘટે ઘટે શરીર કા નૂર. ચિંતા કરવાથી માણસ બેવાકરો આકુલ રહેતો. ભગવાનના શરણમાં સાચી શાંતિ છે. તમે જોશો કોઈ પણ નિજ મંદિરમાં જઈએ તો ભગવાનના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. અમારા ગુરુજી કહેતા હતા કે ભગવાને પોતાની પાસે 3 વસ્તુ રાખી છે: સુખ, શાંતિ અને સંતોષ. આનો ઉપભોગ કરવા માટે વારંવાર આપણે અસુખ પ્રાપ્ત કર્યું હોય, અશાંત થયું હોય, સંતોષ વગરનું જીવન થયું હોય એટલે ભગવાનના શરણમાં જવું છે. ભગવાનનું શરણ એ આપણને તારણહાર એટલે તારનારું છે. જ્યાં જવાથી મન શાંતિ થાય, મગજની શાંતિ થાય, તનની શાંતિ થાય અને શાંતિ પામેલો મનુષ્ય પરમ નિંદ્રાને આધીન થાય છે. તમે જોતા હશો કે મોટી કથા ચાલતી હોય, સત્સંગ ચાલતો હોય અને માણસને મન એ પ્રવાહમાં પ્રવાહિત થયું હોય ત્યારે આંખો બંધ કરી એ નિંદ્રાધીન થઈ સમાધિ અવસ્થામાં ભગવાનનું ચિંતન કરતો. જે બિલકુલથી ભગવાનનું ચિંતન કરતો હોય છે, પરંતુ ભગવાનનું ચિંતન કરવા માટે પહેલા ભગવાનની કથા એટલે ભગવાનને સમજવા પણ જરૂરી છે. એટલે કહેવામાં આવે છે ને કે ભાઈ આવી એકાદશીના દિવસે મહારાજ કદાચ કહી શકાય કે જે પુરાણો છે તેના પાઠ કરવાથી અથવા તો કદાચ ભગવદ્ ગીતા જે સૌથી મોટી છે, ભગવદ્ ગીતાને વાંચવાથી અથવા તો સાંભળવાથી તેનું મોટા પુણ્ય પ્રાપ્તિ થતી હોય છે. શું હોય છે? કદાચ ભગવદ્ ગીતાના કયા એવા અધ્યાય છે કે જે કરવાથી કદાચ પિતૃઓને પણ મોક્ષ મળતો હોય છે? શ્રીમદ ભાગવતમાં ઉત્તમ અધ્યાય બતાવે છે 12મો અધ્યાય અને 15મો અધ્યાય, ભક્તિ યોગ અને પુરુષોત્તમ યોગ. આ બેના પાઠ કરવાથી તન, મન, ધનની શાંતિ મળે છે. પિતૃઓને મોક્ષ ગતિની પ્રાપ્તિ થાય છે. 18 પુરાણમાં ભગવાનની જે વંદના કરવામાં આવે છે એમાં વિષ્ણુ સહસ્ત્રનો એક ઉત્તમ શ્લોક બતાવવામાં આવ્યો છે: આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. 33 કરોડ દેવી દેવતાના આપણે વંદન કર્યા હોય, પ્રાર્થના કરી હોય, સ્તુતિ કરી હોય, એનું બધું પુણ્ય અંતે ભગવાન વિષ્ણુના શરણમાં જાય છે. વિષ્ણુ એ શરણમાં ગયેલું પુણ્યને જોઈને આપણને પુણ્યશાળી બનાવે છે. જે બિલકુલથી આપણે પણ વિષ્ણુજીના શરણમાં જઈશું, ભગવાન શ્રી વિષ્ણુના શરણમાં જઈશું અને ભગવાન જે આપણને અપાર એમની કૃપા આપણા પર વરસાવતા રહેશે. માટે હવે ફરીથી બીજા સપ્તાહમાં આપણે ફરીથી મળીશું અને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કઈ રીતે કરવી, ખાસ કરીને હવે શ્રાવણ મહિનો પણ આવવાનો છે, શ્રાવણ માસ પર્વની પૂજાઓ કઈ કરવી જોઈએ તેના વિશે પણ ફરીથી આપણે બીજા એપિસોડોમાં મળીશું. પરંતુ આ બધા જ અપડેટ્સ મેળવવા માટે તમે અમારી ચેનલને YouTube પર લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને હા, બેલ આઇકનને ક્લિક કરવાનું ચૂકતા નહીં, જેનાથી તમને અમારા દરેક અપડેટ્સ મળતા રહે. અને સાથે જો તમારા મનમાં કોઈ વિચાર હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ પણ કરી શકો છો. સાથે અમે ફેસબુકની એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છીએ. તમે ફેસબુક પર જઈને માય ટીવી ગુજરાતી ટાઈપ કરો અને અમારા પેજને લાઈક કરો. અને સાથે અમે વેબ પેજ પર પણ ઉપલબ્ધ છીએ www.mytvgujarati.in ટાઈપ કરીને 24/7 અવર્સ અમે તમને વેબ પેજ પર પણ મળી શકીશું. સાથે અમે પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છીએ 24 કલાક માટે, જેનાથી તમને દરેક ખબરો પણ મળતી રહેશે, જેટલી પણ સમાચારો છે તે પણ મળતા રહેશે. માટે તમે માય ટીવી ગુજરાતીને પ્લે સ્ટોર પર ટાઈપ કરો અને અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો, જેનાથી તમે 24 કલાકના ન્યૂઝ સાથે અમારા જેટલા પણ પ્રોગ્રામો છે તેને પણ નિહાળી શકશો. નમસ્કાર, ફરીથી મળતા રહીશું.